મારા આકા કહે છે દીકરી જ્યારે બાપના ઘરે જન્મ લીએ તો એ બાપ માટે રહેમત છે, અને જ્યારે મોટી થઈ જાય એના લગ્ન થાય ને તો મારા આકા કહે છે ઈ એના ઘરવાળાનું અડધું ઈમાન છે, અને જ્યારે માં બની જાય તો એના કદમોના નીચે જન્નત આવી જાય છે। અને સાહેબો તમે સુન્ની મુસલમાન છો તો મોજમાં આવી જાશો। કેમ કે હવે નામ લેવા લાગ્યો છું સૈયદા ફાતિમા ઝહરાનું। नफेर आज मुझे अपने दर से तू खाली कि तेरे बाबा है शाहों के शाह या ज़हरा, तू बादशाह है दो आलम की एक शहजादी, मैं एक गरीब तेरी गर्द राह या ज़हरा, भरूं तो कैसे भरूं दम तेरी गुलामी का, बहुत बड़ी है तेरी बारगाह या ज़हरा, तेरे हुसैन का किरदार देख कर अब तक पुकारते हैं मलक वाह वाह या ज़हरा, है तेरी आल से पीरान पीर महिउद्दीन जो औलिया के हुए सरबराह या ज़हरा। सैयदा फातिमा ज़हरा રસૂલુલ્લાહની શહેઝાદી છે, અને સુશાન છે દીકરી બાપ માટે રહેમત હોય, પણ સૈયદા પાક એમના માટે રહેમત છે જે નબી ખુદ રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે। ઘરવાળી પોતાના ઘરવાળા માટે અર્ધો ઈમાન હોય, પણ માં ફાતિમા ઝહરા ઈ અલી માટે ઈમાન છે જે અલીને કુલ્લે ઈમાન કહેવામાં આવ્યો છે। અને માના કદમોના નીચે બચ્ચાઓ માટે જન્નત હોય, પણ ફાતિમા ઝહરાના કદમોમાં એમના માટે જન્નત છે જેમને હસન હુસૈન કહેવામાં આવે છે, અને મારા આકા કહે છે અલ હસન વલ હુસૈન શબાબી અહલિલ જન્નહ, મેં હસન હુસૈનને જન્નતના સરદાર બનાવી દીધા છે। સુબહાનઅલ્લાહ। સૈયદા ફાતિમા ઝહરા દીકરી બાપ માટે રહેમત હોય, બાપ માટે દીકરી રહેમત 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 હોય, અને દીકરીની પરવરિશ બાપ જેવી રીતના કરે કોણ કુરબાની દઈ શકે ભાઈ? હે બાપ ભૂખો રહીએ પોતાની દીકરીને ખવડાવે, બાપ પ્યાસો રહીએ પોતાના બચ્ચાને પાણી પીવડાવે, અને સાહેબો મા બાપ તો જિંદગી જ કાઢીને નથી દઈ શકતા, બાકી જિંદગી ફાડીને ઓલાદના દામનમાં નાખી દે। આજે ખુશી ઈ વાતની તો છે કે મહેફિલ છે, પણ ઈ પણ વાત છે કે આલિમે દીનની નિકાહ છે। હે આવડો મોટો પરિવાર જેમાં મોટા મોટા અલ્લાહ વાળા છે, અને એમના પરિવારમાં તો લગ્ન આવા થવા જ જોઈએ, પણ એમનાથી પણ વધારે ખુશી ત્યારે ગણાય જ્યારે એક મામૂલી સાધારણ આદમી પણ ઈરાદો કરી લે, એક મામૂલી બહેન પણ ઈરાદો કરી લે કે મારા ઘરે જ્યારે નિકાહનો પ્રસંગ આવશે ને તો હું શૈતાનને નહીં બોલાવું, મદીનાથી મુસ્તફાને બોલાવવાની છું। હું ઇમામ હુસૈનનો જિક્ર કરાવીશ, હું માં ફાતિમા ઝહરાનો જિક્ર કરાવીશ, હું મૌલા અલી શેર ખુદાનો જિક્ર કરાવીશ, હું અબુ બકર સિદ્દીકનો જિક્ર કરાવીશ, હું સરકાર ગોસપાકનો જિક્ર કરાવીશ, એટલે કે મારા ઘરે ઈ તશરીફ લઈ આવે એટલો ઈરાદો તો થવો જ જોઈએ। અને જ્યારે તમે નિકાહની મહેફિલમાં એવડા મોટા મોટા અહેલુલ્લાહના જિક્રથી પોતાના લગનને મુઅત્તર કરી લ્યો, અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ જ્યારે મદીના વાળા મુસ્તફાની નિગાહે નબુવત તમારી ઉપર પડી જાય, દુનિયા આગળ પાછળ થઈ જાય, પણ કદી જિંદગીમાં તારા સામે પરેશાની ના આવી શકે। दीन की बात फैलाना सदक़े जारिया है। सवाब की नीयत से वीडियो को शेयर जरूर कीजिए। जज़ाकल्लाह।